ભાવનગરમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીની સાથે થયેલા વર્તન સામે પ્રશ્નો ઊભા થયા છે. તારીખ 24/12/2025ના રોજ જેપીએમ ઇન્ફોટેક તરસમિયા ખાતે યોજાયેલી પરીક્ષામાં મુસ્લિમ સમાજની એક વિદ્યાર્થિનીને હિજાબ પહેરવાના કારણે પરીક્ષાખંડમાં બેસવા ન દેવાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે સ્ત્રી નિરીક્ષક દ્વારા તપાસ કરાવવાની તૈયારી હોવા છતાં હાજર અધિકારીઓએ તેની વાત સ્વીકારી ન હતી અને પરીક્ષા આપવા દેવામાં આવી ન હતી. આ મામલે સંસ્થા દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરી સીસીટીવી તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ધર્મ, વેશભૂષા કે લિંગના આધારે કોઈપણ પ્રકારના ભેદભાવ ન થાય તેની ખાતરી કરવાની અપીલ કરવામાં આવી. ઓકે, આપનું નામ? મારું નામ જેનિશા શાહ છે. કઈ જગ્યાએ આ બનાવ બન્યો છે? એની રજૂઆત કરવા તમે કઈ જગ્યાએ આવ્યા છો? હા, હું કલેક્ટર ઓફિસે આવી છું એમની રજૂઆત કરવા માટે. અને 24 ડિસેમ્બર 2025ના રોજ આ ઘટના ઘટી છે મારી સાથે. તરસમિયા સ્કૂલ છે ને, એમની સામે જેપીએમ ઇન્ફોટેક આવેલું છે. એમની સામે ત્યાં મારી પાસે ત્યાં છે ને આ ઘટના છે ને ઘટી છે. કે છે ને મતલબ હું ત્યાં ગઈ ને એક્ઝામ દેવા માટે, તો એમણે મને એમ કીધું કે 20 થી 25 જેન્ટ્સની સામે મને એમ કહેવામાં આવ્યું કે છે ને તમે આ તમારો સ્કાર્ફ કાઢી નાખો. મેં એમને કીધું કે હું લેડીઝની સામે કોઓપરેટ કરીશ અને ચેકિંગ માટે આ કાઢીશ અને પછી પાછું પહેરી લઈશ, બરાબર. તો એમણે મારી સાથે બહુ બદતમીજીથી વાત કરી અને મને એમ પણ કહેવામાં આવ્યું, ગાર્ડ હતા અને સુપરવાઇઝર એમ બી કહેવામાં આવ્યું કે નહીં, એમ તમારી જેવા આ એક્ઝામ ન દે તો વધારે સારું રહેશે. એટલે અમારી જવાનો મતલબ શું છે, હું કઈ કેટેગરીમાં આવું છું? અને મેં એમને એમ બી કીધું કે આપણો બંધારણમાં નિયમ છે કે છે ને છોકરીઓ છે ને એની મરજીથી ગમે એ પહેરી શકે છે, પણ તો બી નહીં, એમણે મારી સાથે છે ને બહુ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. કલેક્ટર સાહેબે કીધું છે કે છે ને એ પગલાં આગળ ભરશે અને આની કાર્યવાહી કરશે. મારી બસ એ જ માંગ છે કે આ કોઈ પણ ધર્મ હોય, ના હિન્દુ ના મુસ્લિમ, કોઈ પણ ધર્મ હોય, એમની છોકરીઓ સાથે આવું કરવામાં ના આવે અને બંધારણથી આપણો દેશ ચાલે, બસ. મને નામ નથી ખબર, મેં એમનું નામ નથી પૂછ્યું, પણ છે ને ગાર્ડ હતા, 2-3 ગાર્ડ હતા અને એક સુપરવાઇઝર હતા. એમણે બહુ ખરાબ વર્તન કર્યું અને બહુ જ ખરાબ રીતના મારી સાથે વાત કરી.